તને ખૂબ જ ગમું છું. મારી માં નથી ને એટલે. દીકરા, તું પણ મને ખૂબ જ ગમે છે. મારે દીકરો નથી ને એટલે. આપના ચહેરા પર કોઈ અલૌકિક તેજ પ્રસરી રહ્યું છે. મારી અનુભવની આંખ કહે છે કે આપ જરૂર કોઈ રાજવી છો. ખરું છે બાદશાહ સલામત. સૂર્યવંશી રાજકુળનો હું વંશજ છું. નમીને દાતારની દરગાહે દયાની કંઠી બંધાવા આવ્યો છું. એટલે મને કઈ સમજાયું નહીં. રાજવી હોવા છતાં સંતાન વિહોણો હું આ સંસારમાં સાવ શૂન્ય બની ગયો છું. શૂન્યમાંથી સર્જન કરનાર આ દિવ્ય શક્તિ જરૂર તમારા મનોરથ પૂરા કરશે રાજવી. અબ્બાજાન, એ જ નાક, એ જ નકશો, એ જ માસૂમ ચહેરો. ધરતીને ધ્રુજાવી શકે એવા શહેનશાહના હોઠ પર સ્મિત રમતું હોવું જોઈએ. એના બદલે આંસુ શા માટે? એટલા માટે કે મારી આંખ અલ્લાહની રહેમતનો ઝલઝલો જોઈ રહી છે. મને તમારામાં મારી સગી બહેન રૂકસાનાનું સાક્ષાત રૂપ દેખાઈ રહ્યું છે. આપની બહેન? હા રાજવી, હજુ તો 15 દિવસ પહેલા જ હું મારી લાડલી બહેનને દફન કરી આવ્યો. તો શું આપને મારામાં આપની બહેનનું સામ્ય દેખાય છે? સામ્ય નહીં, સાક્ષાત આબેહૂબ દેખાવ. એ જ એકવડી કાયા, એ જ સોહામણું નાક, એ જ ભોળી આંખો અને એ જ માસૂમ ચહેરો. દાતારની સાક્ષીએ હું આપને રાખડી બાંધીને પ્રતિજ્ઞા કરું છું કે હું આપને એક સગી બહેનના હેત આપીશ. ચૂક ચૂક જીવો મારા વીરા. ફૂફી અમ્મા, અમારા મહેલે ચાલો ને. બેટા, અમારા નહીં, આપણા મહેલે. રાજન, આજે આપણે મોહબ્બતનો માંડવો બાંધ્યો છે, તો મારી મહેલાતે પધારો અને મારી મહેમાન ગતિની મોજ માણો. બેટા, અલ્લાહ તને સલામત રાખે. તું જેટલો નેક અને નિખાલસ છે એટલો જ ભોળો છે. ખાલામાં, આપ કહેવા શું માંગો છો? પેલા એ બતાવ, શહજાદો ક્યાં છે? એની ફૂઈ પાસે. ફૂઈ? એનો ધર્મ અલગ, તારો મઝહબ અલગ, એનું પુણ્ય અલગ, તારું ઈમાન અલગ. એવી પરાઈ સ્ત્રી તારી બહેન? અલ્લાહના સોગંદ, તમે જો એક औरत ના હોત અને મારા ખાલામાં ના હોત તો ધર્મ કે મજહબ વચ્ચે રેખા દોરનારનું હું ધરથી માથું જુદું કરી દેત. આપણે તો આપણા પ્યારા એ પૈગંબર સાહેબના અનુયાયીઓ છીએ કે જેણે માનવતાનો સાથ દીધો છે અને ઇન્સાનિયતનો સબક શીખવાડ્યો છે. તો ભલે તું માનવતા અને ઇન્સાનિયતના વાજા વગાડ્યા કર. એ તો હું તને એ વાતની ચેતવણી દેવા આવી હતી કે જેને તે બેન બનાવી છે એ એક બાંજ છે, બાંજ. એ ક્યાંક તારા શહેજાદાને ભરકી ના જાય. શું થયું બેટા? હે ભગવાન! ખાલામાં, દાસી, હકીમને બોલાવો. હે મેરા દાતાર. બેટા, મારા લાલ, મારી આંખોના તારા, તને શું થઈ ગયું બેટા? હે ભગવાન, હૈયામાં તોફાને ચડેલા બેળેલા મહાસાગરને શાંત કરવા અમે નીકળ્યા હતા, પણ આમ ઓચિંતા સ્નેહના તાતણે બંધાણા ત્યાં મજદારે આવી કપરી કસોટી કાં માંડી પ્રભુ, કાં માંડી. તને
કોની કોજારી નજરું લાગી મારા લાલ? તું ઓલિયા જેવો આદમી, તે મારી ચેતવણીને અવગણીને આ બાંજના હાથમાં તારી આંખોના નૂરને સોંપી દીધું ને તે તારા બેટાની કુરબાની ચડાવી દીધી. નહીં ખાલામાં, મહારાણી તો મારી ધર્મની બહેન છે. યા અલ્લાહ, એ ધર્મની ધજાને હું અપડાવવા નહીં દઉં. સ્ત્રી ચરિત્રના સ્વાંગ રચીને તે તારા મીઠા શબ્દોના મોહમાં બાદશાહને ભોળવ્યો છે. કાતિલ ઝેર આખા બદનમાં ફરી વળ્યું છે. હવે કોઈ ઉપાય નથી બાદશાહ સલામત. અલ્લાહ પાક પાસે દુઆ માંગો, આપની નેક નામી એની હિફાજત કરશે. એ રહીમ છે, એ કરીમ છે. યા અલ્લાહ. नहीं दातार, मेरा दातार, अगर તમારે ચરણે આવી સાચી શ્રદ્ધાથી તમારી આરતી ઉતારી હોય તો કસોટીની એરંડ પર ચડેલ મારી આ કાયાને કલંકથી ઉગારી લો મીરા દાતાર. તમે તો દુખિયાના બેલી, દયાના સાગર અને સચ્ચાઈના સાથી જો મીરા દાતાર. અવતારી ઓલિયા માની ધરતી પરના માનવીઓ તમારા આંગણાને ધર્મનો આધાર ગણે છે. મારા પીર, તમે તો રડતાની આંખમાં આનંદનો અંજન આંજનાર છો. મુરઝાયેલ હોઠમાં મલકાટ આપનાર છો. એવા તમારા દરબારમાં તમારી મહેમાન બનીને આવી હતી, યાચના કરવા માટે આવી હતી મીરા દાતાર. એટલે તમારી આ મહેમાનની લાજ આજ તમારે હાથ છે મીરા દાતાર, તમારે હાથ છે મીરા દાતાર. મીરા દાતાર, ઝાંસીની રાણી તો મારી સગી બહેન, મારો સિદ્ધરાજનો સગો સાળો. રાવણ મારી માસીનો દીકરો. ઈ મારો જન્મ્યો ને ત્યારથી જ જુગારી હતો અને વળી પાછો મવાલી બની ગયો. એક નંબરનો લફરાબાજ. બાકી દાદા હનુમાન આરે આપણા બહુ હારાહારી હો. જય દાદા હનુમાન, 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 જય દાદા હનુમાન. અરે વાંદરા વેડા બંધ કરો અને મારી જોડે અંદર ચાલો. મારે કરવી છે શું? તમારી પૂજા. આ પૂજા? હા. પૂજા તો કઈ મારી કરવાની હોય? હું કઈ તારો ભગવાન થોડો છું? ના, હું તમારી બહુ છું. એટલે તમે મારા પતિ અને પતિ એટલે પરમેશ્વર, સમજ્યા? હાવ ખોટડીની છો, ખોટડીની. તું કઈ મારી વહુ નથી, તું તો મારા બાપાની વહુ છો, બાપાની. એટલે તો બાપા રોજ કહે છે, વહુ દીકરા આયા હો ને, વહુ દીકરા આયા હો ને, વહુ દીકરા આયા હો ને. વહુ બેટા, હા બાપુજી. આ ડાયલારે હું ગરમથલ કરો છો? જોઈને મારા બાપાએ તને વહુ કહીને. ચૂપ! હવે બાપુજી તમે જ એમને કઈ સમજાવો ને. આજે મારું વ્રત છે, હા. જ્યાં સુધી એમને પૂજા નહીં કરી લઉં ત્યાં સુધી હું જમી નહીં શકું. એક કોડા અંદર જા ને પાટલે બેસી જા, નહીતર પાટલો ઠોકીશ તારા મોઢામાં. બાબા
બહુ વાત જાણે એમ છે ને, હા? એક વખત મારા દાદી મારા દાદાની પૂજા કરતા હતા. અને મારા દાદા એટલે કોણ? આખા ગામના દાદા હો. એમાં મારી દાદીએ પૂજામાં થોડીક ભૂલ કરી. એમાં મારા દાદાનો પિત્તો ગયો અને પાટલા ઉપર મૂછો ચડાવીને ઊભા થઈ ગયા અને પાટલો ઠોયકો મારી દાદીના માથામાં, એક ઘાને બે કટકા. આ એમાં થોડોક મને વાગ્યો. એ તું અંદર જા, નહીં તો એવી રીતે તારા માથામાં પાટલો ઠોકીશ ડોબા. નહીં જાય, એ ડોબીનો નહીં જાય, કારણ કે મારો દીકરો ખરો ને. બાપુજી, હા એક વાત પૂછું? હા, તમે આમને જેમ ગાના હતા? શું થયું? એવું નથી. પેલા દેવજી ભગતની ધર્મશાળા છે ને, ત્યાં બે ચાર ગાંડા બેસતા, એટલે હું ક્યારેક બેસવા જતો, એટલે ભાઈબંધી ખરી. હા, એટલે હવે સમજાણું. એટલે ગાંડાઓના જંતુઓ તમને વળગ્યા હશે, એટલે જ એ જંતુઓની અસર તમારા દીકરા પર થઈ લાગે છે. એ વહુ, જીભ સંભાળીને બોલો. નાખી દીધા જેવો તોય તમારો સસરો છું, અને મારી મરી ગયેલી પત્નીનો એકનો એક ધણી છું. તે બાપુજી, બધા બૈરાઓના એક જ ધણી હોય છે ને? સમજતા નથી. આમ તો આખા ગામના બૈરાઓને તાકી તાકીને જોતો, પણ ત્યારે તમારી સાસુ પાસે જતો ને, ત્યારે આંખો ઘસી ઘસીને ધોઈ નાખતો. એમ શા માટે બાપુજી? કારણ કે આખા ગામના બૈરાને જોતા હોય અને કોક બૈરું આપણી આંખમાં વસી ગયું હોય તો. હા, એ વાત સાચી હો, સાચી, એકદમ સાચી. હે ભગવાન, હવે જલ્દીથી મને એક દીકરો આપી દે, એટલે એના સહારે હું મારું જીવતર પૂરું કરું. હે ભગવાન, જલ્દીથી મારો ખોળો ભરી દે. તે તારો ખોળો ક્યાંથી ભરાય? તારા સાડલામાં તો ઘણા બધા કાણા છે. એ ઢગલાના ઢ, તું તો સાવ ચાયણી છો, ચાયણી. એ તો આ રૂપલી ભોળી કે તારા નામનો સાડલો ઓઢતા પેલા ટકોરા મારીને તને તપાઈશો નહીં. તો બાપા રૂપલીને કયો ને કે સાડલો બદલી નાખે. એ રેવા દે કોડા. ઈ સાદલો બદલી નાખશે ને તો તારા નામનો સાદલો કોઈ નહીં ઓઢે. અરે ઓ બેટા, તમે રડો માં. તમને રડતા જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. તો બાપુજી, તમે મારી બાજુમાં બેસી જાઓ ને. થોડી વાર તમે રડો એટલે હું તમારા આંસુ લઉં છું, થોડી વાર હું રડું એટલે તમે મારા આંસુ લો છો. બેસી જાઓ. ભલે થઈ જાય કુડે હાલે ભોય પથારી. હાય મારા સસરાજી. હે માતા જગત જનની તારી હે જગત જનની. છે માતા. અરે મહારાણી, શું થયું? અરે કોઈ છે? હમણાં વૈદ્યને બોલાવો. મહારાણી. મહારાજ, વૈદ્યને બોલાવવાની કોઈ જરૂર નથી. પણ તમારી તબિયતનું શું? મારી તબિયતને કંઈ થયું નથી. આ તો દાતારની દયા ઉતરી છે. સેનાપતિ, પ્રધાનજી, જાઓ આખા નગરમાં મીઠાઈ વહેંચાવો. અમારા રાજમહેલના આંગણામાં પગલીનો પાડનાર આવવાનો છે. અમારા રાજમહેલના વંશ વારસનો દીવો પ્રગટવાનો છે. જાઓ પ્રધાનજીને કહો કે ખજાનો ખુલ્લો મૂકી દે, ગરીબ ગુરબાઓને દાન આપે, કારણ કે અમારા ઉપર દેવી દેવતાઓની દયા ઉતરી છે. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, ખુશીના મારે આ ગાંડા નથી જતા. મહારાણી, ભોજનનો થાળ તો તૈયાર હશે. બાબા આપણી વાટ જોતા હશે. હા, મને ખબર છે. હા, એમને જમાડ્યા સિવાય આપણે જમતા નથી. હા, ચાલો. ચાલો બાપા. આવી ગયા રાજન? હા. મને જમાડવાના આવા કારમાં વ્રત લેવાથી ક્યારેક કસોટી થાય હો રાજન? કસોટી તો શું કરવાના, અમને તો અમારે ભગવાન ઉપર ભરોસો છે. ભરોસો તો સત્વાદી રાજા હરિશ્ચંદ્રને પણ હતો, તો પણ એને ભરી બજારમાં વેચાવવું પડ્યું હતું. ભરોસો તો શેઠ સગાડસા અને ચંગાવતીને પણ હતો, તો પણ પોતાના વાલસોયા પુત્રને ખાંડણીયામાં ખાંડવો પડ્યો હતો. અને રાજન, ભરોસો તો નાગર નસિયાને પણ ક્યાં નહોતો, તો પણ એને હરિકાજ જેલમાં પુરાવવું પડ્યું હતું. બાપા, કસોટીના ડરથી શ્રદ્ધામાં ડગી થોડું જવાય છે. લો, ભોજન આરોગો. હવે શું વિચાર કરે છે રણજીતસિંહ? મીરા દાતારે તારા મોટા ભાઈના મનની મુરાદ પૂરી કરી, એનું વાંજિયા મેણું ભાંગ્યું, અને જે દિવસે રાજકુમારનો જન્મ થશે તે દિવસથી તારા રાજા થવાના તમામ સપનાઓ ધૂળમાં મળી જશે. નહીં, હું મારા સપનાઓને પૂરા કરવા કાળોતરો નાગ બની આખા કુળને ડંકી જઈશ, પણ એકવાર રાજગાદી મેળવીને એ માટે મારે શૈતાન બની જવું પડે કે મારે વિધાતાથી વેર કરવું પડે, અને જગતમાં કોઈએ ન કર્યું હોય
એવું કાળું કામ કરતા પણ પાછા પગલા નહીં ભરું. રણજીત, ભગવાન હારે પાથ ન ભીડાય. આ તો દાતારની દુઆઓનો પુણ્ય પ્રતાપ છે. ક્યાં કે ઓલિયાના આશીર્વાદ સામે લડવા જતા તારું જ મોત ન થાય. હું મોતને મુઠ્ઠીમાં જોડી રાખીશ. મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે આવતીકાલે મેં કહ્યા પ્રમાણે ફકીરનું કામ થઈ જવું જોઈએ. ભલે બાપુ, ભલે. જા. મોટા ભાઈ, મોટા ભાઈ. આવ રણજીત, બેસ બેસ. મોટા ભાઈ, જે દિવસે આ રાજમહેલમાં વંશના વારસનો જન્મ થશે ને એ દિવસે હું ખુશીથી એકદમ ગાંડો થઈ જઈશ. હા રણજીત, હવે તો પરમેશ્વરની દયાથી સુખનો સૂરજ ઉગવાની તૈયારી છે. ચાલો રાજન, ફકીર બાબા રાહ જોતા હશે. હા ચાલો. ભાભી, શું મોટા ભાઈ નહીં આવે તો બાપા ભોજન નહીં કરે? એવી કોઈ વાત નથી, પણ ભાભી, મારે મોટા ભાઈ સાથે કેટલીક અગત્યની વાતો કરવી છે. હા મહારાણી, તમે આજે બાબાને જમાડી આવો. હું જરા રણજીત સાથે વાતો કરું છું. હા, પછી આપણે ત્રણે એક સાથે ભોજન લઈશું. ભલે.